સમગ્ર રાજ્યભરમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે। ત્યારે જૂનાગઢમાં ડીઝલની અછત મામલે કોંગ્રેસ એકદમ આક્રમક મૂડમાં આવી ગઈ। કોંગ્રેસ નેતા કરસનદાસ ભાદરકા અને અન્ય નેતાઓ કોંગ્રેસના જે આગેવાનો છે તે ગાડા પર સવાર થઈને ખાસ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા કલેક્ટર ઓફિસ। અને પછી ત્યાં શું થયું તેના વિશેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે રીતે રાજ્યભરમાં ડીઝલની અછત જોવા મળી રહી છે અને ડીઝલની તંગીથી ખેડૂતો ભારે ત્રાસી ગયા છે, ત્યારે કોંગ્રેસ પણ આક્રમક મોડમાં છે અને આ સમગ્ર મામલે કલેક્ટરને આવેદનપત્ર સોંપી અને સાથે જ અનોખી રીતે અલગ અલગ જગ્યાએ દેખાવો અને વિરોધ પ્રદર્શન સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ કરી રહી છે। ત્યારે જૂનાગઢમાં આ જ રીતે આગેવાનો, જેમાં ખાસ કરીને કોંગ્રેસ નેતા કરસનદાસ ભાદરકા અને અન્ય સ્થાનિક અગ્રણીઓ કોંગ્રેસના એક ગાડા પર સવાર થઈને કલેક્ટર ઓફિસ ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને ત્યાં જઈને આ ડીઝલની જે ભયંકર અછત છે તેના મુદ્દે યોગ્ય કામગીરી કરવાનું તેમણે જે અપીલ જે છે તે કલેક્ટરને કરી હતી। ત્યારે જૂનાગઢ જિલ્લામાં શા માટે ડીઝલની ભયંકર અછત થઈ રહી છે તેને લઈને કોંગ્રેસે આક્ષેપો પણ કર્યા છે। ભારતીય જનતા પાર્ટી પર જે આકરા પ્રહારો કર્યા છે તે પણ જોઈ લઈએ। ગુજરાતભરમાં જે ડીઝલની અછત ઊભી કરવામાં આવી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ટ્રાન્સપોર્ટરોને, નાના વેપારીઓને અને રિક્ષા ચાલકોથી લઈ જે મધ્યમ વર્ગના લોકો છે તમામને ડીઝલનો પૂરતો જથ્થો નથી આપવામાં આવતો। ત્યારે ચોક્કસપણે જે લાઈનો લાગી છે, આ દેશમાં સૌથી પહેલા બેંકોની લાઈનથી ચાલુ કરી અને અત્યારે ડીઝલની લાઈન ઊભી કરવામાં આવી છે। ત્યારે આ દેશનો વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે, આ દેશની જનતા, ગુજરાતની જનતા અને જૂનાગઢના ખેડૂતો જે હેરાન પરેશાન છે। ત્યારે આજે કલેક્ટર સાહેબ મારફતે ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર એનાયત કરવામાં આવ્યું છે। અમારા મુખ્ય આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ, ખેડૂતો એ સાથે ઉપસ્થિત રહી અને જ્યારે આજે હું એ કહેવા માંગુ છું કે બુટલેગરોને ગુજરાતમાં દારૂ મળી જાય, બુટલેગરો ધરખમ દારૂ અહીંયા વેચે તો બુટલેગરોને સોંપી દો એટલે ડીઝલ ઓટોમેટિક ગુજરાતમાં આવી જશે। મારી આ સરકારને વિનંતી છે કે આ ડીઝલનો પૂરતો જથ્થો એ વીઘા દીઠ ખેડૂતોને 10 લીટર ડીઝલ આપવામાં આવે અને ખેડૂતો કેરબો લઈ અને ડીઝલની લાઈનમાં ઊભા હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને એના નેતા પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈ અને ફૂલ ટાંકી કરીને વયા જાય। આ વિરોધ એનો છે, આ જનતા જાગી છે। હવે ચોક્કસપણે હું માનું છું કે દેશના વડાપ્રધાન વિદેશમાં જઈને મેલોડી ચોકલેટ વેચે છે અને અહીંયા ખેડૂતોને ડીઝલ મળતું નથી। ખેડૂતોને ડીઝલ વેચવાનું કામ કરો। મેલોડી ચોકલેટ એ વિદેશમાં જઈને વેચવાની જરૂર નથી। આ ખેડૂતનો તાત એ એની આતરી જો કકડી ઉઠી તો તમને કુદરત પણ માફ નહીં કરે। એટલે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। કેવી રીતે આવેદન આપ્યું? અમે ખેડૂતોનું જે પોતાનું બળદગાડું કહેવાય એ બળદગાડું લઈ અને અમે કલેક્ટર ઓફિસે આવ્યા। એમાં અમારા સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં અને ખેડૂતોની ઉપસ્થિતિમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા અનેક ખેડૂતોનો સાથ સહકાર લઈને જૂનાગઢ કલેક્ટર શ્રીને અમે આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અને સરકારને કહેવા માંગીએ છીએ, ભાજપને કહેવા માંગીએ છીએ કે શા માટે ગુમરાહ કરો છો? તમારી નબળાઈઓ ઢાંકવા માટે શા માટે નકારાત્મક ગેમ રમો છો? મારે સરકારને કહેવું છે અને તમારા માધ્યમથી એક એક ગુજરાતી અને રાષ્ટ્રના નાગરિકને કહેવું છે કે વિશ્વમાં આજ સુધી કોઈ સરકાર ગેમ નહીં રમી હોય, ન કરવાનું નહીં કર્યું હોય ને એવું આ ભાજપ સરકારે હમણાં કર્યું છે। પેટ્રોલ ડીઝલની અછત ઊભી કરી, લાઈનો લાગી, કરોડો હ્યુમન અવર બગડ્યા, નથી મળતું। પબ્લિક એની હાઈમાં રહે અને પાછલા બહાને ભાવ વધારી દીધો અને રોજ ભાવ વધારી રહ્યા છે। સરકાર આ તમારા જો કોઈ ભગવાન હોય ને તો મતદારો છે, લોકો છે, ખેડૂતો છે, ગામડામાં રહેતા લોકો છે, એની આંખમાં તમે ગેમ રમો છો, ધૂળ નાખો છો। મારા શબ્દો યાદ રાખજો, આવું ન ચાલે। જે લોકોએ તમારો ગુલાલ ઉડાડીને તમને ત્યાં બેસાડ્યા છે, આજે તમે આંતર વિગ્રહનું વાવેતર કરી રહ્યા છો। જો આવું કરતા રહેશો તો લોકશાહી ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ જશે, આંતર વિગ્રહ ઉભો થઈ જશે। તમારા માધ્યમથી સરકારને મારે એ પણ કહેવું છે કે તાકાત હોય તો વાસ્તવિકતા પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીની શું છે? કોઈ તમારો વાહ કરનારો અર્થશાસ્ત્રી નહીં, પણ
અર્થતંત્રને અને દેશને પ્રેમ કરનારા અર્થશાસ્ત્રીને મીડિયા સમક્ષ મોકલો. મોદી સાહેબ, તમે ખુદ અથવા તમારા માધ્યમથી કોઈ તમારા નેતાને મોકલો કે રાષ્ટ્રમાં આ બધી બાબતો જે નકારાત્મક ઊભી થઈ રહી છે એની વાસ્તવિકતા શું છે. અરે તમારી નબળાઈઓ ઢાંકવા માટે તમે આખા દેશને એક એક ખેડૂતને ગુમરાહ કરી રહ્યા છો. શરમ આવવી જોઈએ મોદી સાહેબ, શરમ આવવી જોઈએ. મારા શબ્દો યાદ રાખજો, પાછા વળજો, નહીં તો જે લોકોએ તમારો ગુલાલ ઉડાડ્યો છે ને એ જ લોકો તમને ઘર ભેગા કરશે. ખેડૂતોને ડીઝલ આપો, ખેડૂત પરનો ત્રાસ બંધ કરો, ડીઝલની લાઈનો બંધ કરો, ડીઝલનો ભાવ વધારો, ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. ભાજપ તેરી તાનાશાહી નહીં. देश को बर्बाद किया. इधरली लाइनो बंद करो, बंद करो. इधरली लाइनो बंद करो, बंद करो. भारत माता की जय. भारत આ પ્રમાણમાં ડીઝલ ન આપવામાં આવે આ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા, તો મારી આપને વિનંતી છે, આજે ખેડૂતોને हाय हाय मायने भाजप हाय हाय. भारत माता की जय. ખેડૂતોને લાઈનમાં લગાવી અને મોદી સાહેબ ઇટલીમાં મેલોડીની મોજ કરવાની મેલોડી વેચે છે અને મેલોડી આજે આપણે બધાને વેચવી છે કે આ સરકાર એ ખેડૂત વિરોધી સરકાર છે. ખેડૂતને અત્યારે વીઘે ડીઝલ 10 લીટરની જરૂર છે, ત્યારે એ ડીઝલ આપવામાં નથી આવતું. ત્યારે હું આજે આ મેલોડી ચોકલેટ આપ સૌની વચ્ચે. ત્યારે આ દેખાવો અને વિરોધ પ્રદર્શન તો કોંગ્રેસ નેતાઓએ કર્યા છે, પરંતુ તેની સાથે ખેડૂતોને લક્ષી અમુક માંગણીઓ પણ કરી છે, જેમ કે ખેડૂતોને વીઘા દીઠ 10 લીટર ડીઝલ ફાળવવામાં આવે. ડીઝલ સંકટના કારણે જે હાલ ખેડૂતો ટ્રેક્ટરો અને કોમર્શિયલ વાહનોના હપ્તા ભરી રહ્યા હોય તેમને આ હપ્તામાંથી મુક્તિ આપવામાં આવે. અને ખાસ કરીને જે રીતે નીતિઓ છે ભારતીય જનતા પાર્ટીની સરકારની અને તેને લઈને જે રીતે વૈશ્વિક યુદ્ધનો જે માહોલ છે તે તો જવાબદાર છે જ, પરંતુ સંગ્રહખોરી જે થઈ રહી છે તેના મુદ્દે પણ કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ રહી. તેને લઈને પણ ખેડૂતોને વધુ ભોગવવું પડી રહ્યું છે. અત્યારે હાલ ચોમાસાની વાવણીની સિઝન છે અને એ વાવણીની સિઝનમાં જ ડીઝલ નથી મળી રહ્યું, જેના કારણે જગતનો તાત એ ભયંકર મુશ્કેલીમાં મુકાયો છે. અને વાહન ચાલકો જે છે તેમની સાથે સાથે જે ખેડૂતો છે પોતાના તમામ વાહનો લઈને પેટ્રોલ પંપ પર રાતવાસો કરી રહ્યા છે. તે 12 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા છે અને આટલી હદે જે હાલાકી ભોગવવી પડી રહી છે. અને બીજી તરફ વાહનોના જે હપ્તા ભરાઈ રહ્યા છે તે વાહનો જપ્ત થવાની પણ અહીંયા ભીતિ છે. ત્યારે આ તમામ બાબતોમાં સરકારનો હસ્તક્ષેપ થાય, સરકાર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તે ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારે આ પ્રકારની માંગણીઓ સાથે હવે જ્યારે કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા છે ત્યારે રાજ્ય સરકારના કાને આ તમામ માંગણીઓ જે છે તે સામે આવે છે કે કેમ અને યોગ્ય પગલાં ખેડૂતોના હિતમાં એ રાજ્ય સરકાર લઈ શકે છે કે કેમ તે હવે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારા શું વિચારો છે એ પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.